તો દોસ્તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો આજે છે રવિવાર અને રવિવાર એટલે આપ સૌ જાણીએ છીએ એમ કે કંઈક ને કંઈક નવું કરવાનો દિવસ। કોઈને આરામ કરવાનો થતો હોય તો કોઈને બહાર ફરવા જવાનો થતો હોય અને કોઈને શું કહેવાય કે પોતાના અધૂરા કામ પૂરા કરવાનો આજે દિવસ છે। તો દોસ્તો આજે હું અને સેજલ જઈએ છીએ બંને વલસાડ અને વલસાડથી પછી ક્યાં જવાના છે એ તમારે આગળ વિડીયોમાં જોવું પડશે। અત્યારે તમને કહી દઉં તમે હું વલસાડ જવાનો છું આજે અમે બંને અને વલસાડથી આગળ ફરવા જવાના છીએ। તો બનાવે વિડીયોમાં અને દોસ્તો આજે સરસ મજાનો વરસાદનો દિવસ અને વરસાદ બહાર સરસ મજાનો પડી રહ્યો છે। તો ચાલો તમે વિડીયો બને રહેજો અને જો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। ચલો મળીએ વિડીયો સાથે। તો દોસ્તો ફાઇનલી આપણે આવી ગયા છે સુરતથી રેલવે સ્ટેશને। તો આ છે રેલવે સ્ટેશન સુરતનું। અહીં આપણે આવવાની છે કર્ણાવતી, બરોબર, જે આવવાની છે 8 ને 10। તો આજે છે દોસ્તો 8:05 થઈ છે। તો અમારે ત્યાં આવો મતલબ મધ્યમ વરસાદ છે, પહેલાં ફૂલ હતો। તો તમે કયા વિસ્તારથી જોવો છો ને તમારે 8 વાગે વરસાદ હતો કે નહીં એ કોમેન્ટ કરી દેજો। વલસાડ જઈને તો મેડમ અત્યારે અનબોક્સિંગ કરે છે પોતાના ચહેરાનું। તો દોસ્તો આ છે નંબર આપણે 12,934 નંબર છે કર્ણાવતીનો। જે આવવાની હતી 2 નંબર ઉપર પણ આવે છે 3 નંબર ઉપર, કેમ કે અહીંયા ગાડી પડેલી છે એટલા માટે। તો દોસ્તો આપણી ગાડી કર્ણાવતી આવી ગઈ છે। આ ગાડીમાં આપણે સફર કરવાની છે વલસાડ સુધીની। ચલો જોઈએ આપણે કે ભાઈ આજે રવિવારે જગ્યા મળે છે કે નહીં। તો ભાઈ ટ્રેનમાં જગ્યા મળી ગઈ છે ફાઇનલી, જનરલમાં લઈ શકીએ છીએ। આજે બહુ ભીડ નથી રવિવારના કારણે। તો દોસ્તો અત્યારે પહોંચી ગયા છીએ વલસાડ અને વલસાડમાં આપણે જોઈ શકીએ છીએ આમ છે આ ટ્રેન અમારી। અને અત્યારે વરસાદ પણ બહુ સારો એવો હતો અહીંયા જોઈ શકીએ છીએ। અને વલસાડથી હવે અહીંથી જવાના છે રિક્ષામાં અને રિક્ષામાંથી મારા એક મિત્રની ઘરે જવાના છીએ અને નાથી એમની સાથે મિત્રો જવાના છીએ આગળ। તો ક્યાં જઈએ એ બન્યા છે વિડીયો। તો અહીંથી હવે રિક્ષા બેસી ગયા છીએ ધરમપુર જવા માટે। આ છે વલસાડના રોડ। તો આજે આપણે આવી ગયા છીએ ધરમપુર ચોકડી અને આ છે આપણો ફ્રેન્ડ હિતેશ। કેમ છો હિતેશ? ક્યાં જવાના છીએ આજે આપણે? વિલ્સન હિલ। બીજે વાહ, ઘણી જગ્યાએ ફેરવવાના છે હિતેશભાઈ આજે। તો ચાલો આપણે જોઈએ કે કેટલી જગ્યામાં આપણે એક દિવસમાં કેટલું ફળ લઈ શકીએ છીએ। હા, લેવું પડશે ને। તો ચાલો દોસ્તો અહીંથી આપણે જર્ની સ્ટાર્ટ કરી દઈએ। જો આ બધા ફ્રેન્ડ છે, હિતેશભાઈ, કાજલબેન, સેજલ। તો અહીંથી સૌથી પહેલાં જવાના છે વિલ્સન હિલ, જે ધરમપુર ચોકડીથી 50 થી 55 કિલોમીટર દૂર થાય છે। તો ચાલો આપણે જોઈએ આ હિલ સ્ટેશન કેવું છે અને કેવો માહોલ છે। બોસ્ટનમાં ચા પીવા માટે પોતે ગયા છે। અચ્છા હિતેશભાઈ, કાજલબેન, હિતેશભાઈ ચા પીવો પડે તમારે? બંધાણી છો? વાહ ભાઈ વાહ। તમારે ચા હોય તો હાલે, ન હોય તો હાલે, મોકલતા હા કે ના? હા એમ પી લઈ યાર, ગઈ લાગે એટલે કા નાખે કાંઈ મારા। અત્યારે જોરદાર મસ્ત વરસાદ આવે છે, જો આપણે જોઈ શકીએ છીએ। અને આ છે આપણે
વિલ્સન હિલમાં આપણે ધીમે ધીમે થોડુંક દૂર છે જોકે તો થોડાક ઉપર આવ્યા છીએ. તો નીચે કેટલી મસ્ત ખાઈ છે અને નદી છે. તો મસ્ત વરસાદ ચાલુ છે અત્યારે. ચાલો સેજલને પૂછીએ આપણે કેવું લાગ્યું. જો આખી પલ્લી ગયો. હવે ઘરે ના હોય તો હિતેશભાઈ પાસે તો પૂછીએ. હિતેશભાઈ કેવું લાગ્યું તમને તમારી બુલેટ ટકારીને? એમ ને મજા આવી ને બુલેટ ટકારવાની? કાજલ બેન ને પૂછીએ આપણે. એમ ને તમે તો રેનકોટ પહેરીને આવ્યા છો. તો ફાઇનલી દોસ્તો આપણે પહોંચી ગયા છીએ વિલ્સન હિલ સ્ટેશન. તો ચાલો તમને બતાવું કે ભાઈ અમે હિલ સ્ટેશનમાં શું શું વસ્તુ જોવા મળે છે અને શા માટે એટલું બધું ફેમસ છે. તો અહીંયા આપણે દોસ્તો જોઈ શકીએ છીએ એમ કે સરસ મજાનું વાતાવરણ છે અને ખાસ કરીને જે પોર્ટ છે એકદમ વાદળાથી ઘેરાયેલું લાગે છે ઝાકળથી અને એકદમ દ્રશ્ય કહેવાય ને કે નયનગમણીય લાગે છે આપણે. અને ખાસ કરીને અહીંયા આવવા જેવું છે. સરસ મજાનું કુદરતી વાતાવરણમાં આપણને નિહાળ મળે છે. આપણે જોઈ શકીએ એમ કે બધા અહીંયા પ્રવાસીઓ આવીને અહીંયા ફોટા પાડે છે અને પોતાની આનંદના ક્ષણને વધારે યાદગાર બનાવે છે. તો દોસ્તો આ પોર્ટને આપણે વિલ્સન હિલમાં છત્રી તરીકે ઓળખે છે અને આ છત્રી આપણે જોઈ શકીએ છીએ કે જૂના પથ્થરોથી કંડાયેલી છે અને કહેવાય ને કે અંગ્રેજો વખતની આ છત્રી હોય એવું લાગે છે. અને અહીંયા આવીને જે પર્યટનો આવતા હોય એ પોતાના નામ અહીં ચિત્રે છે અને એ કહેવાય કે ભાઈ યાદગાર રહે એ ટાઈપનું નિશાની બંધ રાખે છે એમ. અને અહીંથી પણ ઘણા આપણે ફોટો શૂટિંગ માટેના પણ ઘણા સ્થળ આપણે કહી શકીએ કે બેસ્ટ કહી શકાય અને મસ્ત ફોટોગ્રાફી બધા પાડે છે અહીંયા. બાકી ઇતિહાસને આપણને ખબર નથી કે ઇતિહાસ કઈ રીતનો છે એમ. અને જૂના કંડારા કહેવાય ને પથ્થર આપણને જોવા મળે છે અહીંયા ડિઝાઇન સાથે. જો અહીંયા કોઈ પણ જગ્યાએ લાવો વાળ ને મેકઅપ ને પહેલા કરવાનું બધું કા આપણે વરસાદમાં પહેલા હોય તો ગમે એ વાળ હોય તો ચાલે. અને અહીંયા તો મેડમ ને દાંત તો સ્પેશિયલ કાઢવો પડે. બોલો અહીંયા બધા ફરવા આવે અને એન્જોય કરે છે. ચલો તો આપણે આવી ગયા છે સનસેટ પોઈન્ટ. ચલો જોઈએ આપણે કેવું સનસેટ પોઈન્ટ છે. તો અહીંયા બધા લોકો આવે છે પર્યટનો એ મસ્ત મજાના ફોટા શૂટ કરે છે અહીંયા અને દિવસને સ્પેશિયલ બનાવે છે. અને કુદરતી વાતાવરણ પણ આખું આમ સૌંદર્યથી એટલું ભરેલું છે ને કે એમ લાગે કે આપણે કુદરતના ખોળામાં રમતા હોય એવું લાગે. જોઈ શકીએ આગળ મંદિર પણ છે. ચલો ત્યાં પણ જઈએ આપણે આગળ ફરીએ. અહીંયા આ બાજુ બધા ફોટોગ્રાફી માટેના મસ્ત મસ્ત લોકેશન છે અને આ છે મંદિર ભોળાનાથનું લાગે છે. હર હર મહાદેવ. આગળ જઈએ આપણે. તો અહીંયા આપણે મકાઈની ભેળ ખાવા માટે કોટે થયા છીએ. તો દોસ્તો મકાઈની ભેળ લઈ લીધી છે જોઈ શકીએ છીએ એમ. અને મસ્ત સરસ મજાનું વાતાવરણ છે. તો ચાલો આપણે મકાઈની ભેળની આનંદ લઈએ. અહીંયા ચારે બાજુ ટ્રેક છે ચાલવા માટેનો અને વચ્ચે સરસ મજાનું ગાર્ડન જેવું દેખાય છે. અહીંયા આગળ મનોરંજન માટે હિંચકા લસરપટ્ટી અને ઝૂંપડી જેવું કંઈક બનાવેલું છે. ચલો જઈએ આપણે અને જોઈએ.
આગળ પેલા સિમેન્ટની બધી બનાવેલું છે, એક અહીંયા છે, એક અહીંયા આ બાજુ ને લસર પટ્ટીને એવું છે. અહીંયા આગળથી લોકો ફોટા પડાવે છે અને એની નીચે જોઈ શકીએ છીએ આપણે મસ્ત મજાનું કુદરતી દ્રશ્ય દેખાય છે. વાવ, નથી સરસ મજાનું જો દ્રશ્ય દેખાય છે આપણને. સરસ મજાનો તડકો નીકળ્યો છે અહીંયા, અને અહીંયા ટાવરની સુવિધા પણ છે એટલે નેટવર્ક તો ફૂલ આવે છે અહીંયા પકડાય. આ એનું મેઇન પોઈન્ટ છે, સનસેટ પોઈન્ટ જો આપણે જોઈ શકીએ છીએ. પહાડ જ પહાડ દેખાય છે. તો દોસ્તો અહીંયા આપણે નાસ્તો કરવા માટે પલક ફાસ્ટ ફૂડમાં આવી ગયા છીએ અને પ્રાઇસ જોવો ને તો એકદમ રિઝનેબલ પ્રાઇસ જ છે. એટલું બધું નથી કે ભાઈ આપણે કોઈ ફરવા લાયક સ્થળ હોય ને ભાવ વધારે હોય, એવું કશું જોવા મળતું નથી અહીંયા. જે નોર્મલી આપણને દુકાન પર મળતું હોય એવું જોવા મળે છે. તો દોસ્તો એકવાર તમે વિલ્સન હિલ આવો ને તો અહીંયા આ જે પલક પંજાબી અને ચાઇનીઝ ફૂડ છે એકવાર જરૂરથી ટેસ્ટ કરજો, કારણ કે અમે પણ ટેસ્ટ કરેલું, પંજાબ મંગાવેલું હતું અને ચાઇનીઝ પણ મંગાવેલું હતું અને ટેસ્ટ એક નંબર. અને પ્રાઇઝમાં જોવો ને તો ભાઈ પ્રાઇઝ તો શું કહેવાય ને કે તમારા ધારા કરતામાં ઓછા ભાવમાં વધારે મળી જશે. તો એક અવશ્ય મુલાકાત લેજો અહીંયા પલક ફાસ્ટ ફૂડમાં. તો ચલો, મેં તો તમને મારો એક્સપિરિયન્સ કીધો, તો સેજલ પછી જાણીએ કેવું લાગ્યું છે એને. હાય, બહુ મસ્ત હિલ સ્ટેશન છે, આવવા જેવું છે, તમે પણ આવજો. અને આ વરસાદની મોસમ, ચોમાસું છે. સાપુતારામાં જવાય કે અહીંયા હિલ સ્ટેશનમાં જવાય? સાપુતારા કરતા પણ અહીંયા બહુ મજા આવશે તમને, તો અહીંયા આવજો. ફોટો શૂટિંગ માટે અને ખાવા પીવા માટે બેસ્ટ કહેવાય. ખાવાનું પણ એટલું મસ્ત છે અહીંયા. ઓકે, તો દોસ્તો ચલો હું તમને આગળ ક્યાં જવાના છીએ એ બતાવીએ. તો દોસ્તો અત્યારે આવી ગયા છીએ આપણે તિથલ બીચ જુઓ, અને આપણે જોઈએ કે ભાઈ અહીંયા આપણે ખાસ કરીને આજે વલસાડમાં ગણેશ વિસર્જન એટલે કે 5 દિવસે ગણેશ વિસર્જન થાય, એ ગણેશ વિસર્જન અહીંયાનું આયોજન છે. અને ચલો જોઈએ આપણે. લોકોની ભાડે ભીડ છે જુઓ, અને દરિયા દે પણ ફૂલ ભરેલા છે, જોઈ ઉગવાટ મારે છે. અત્યારે ગણેશ વિસર્જન, ગણપતિના વિસર્જન ચાલુ રહ્યું છે. તો આ છે આપણે તિથલ બીચ, જોઈ શકીએ છીએ એમ. અહીંયા સરસ મજાની બેસવાની જગ્યા છે, જુઓ આ પથ્થર, નાના નાના બાળકો રમે છે. સુંદર મજાનું કહેવાય ને, એકદમ નયન રમણીય દ્રશ્ય છે અહીંયા. તો ફાઇનલી દોસ્તો આપણે વલસાડની ટ્રીપ હતી પૂરી કરી દીધી છે, અને કહેવાય ને કે ભાઈ વલસાડમાં તમારે ફરવું હોય તો ટાઈમ લઈને જવું પડે. અને આજે અમે ખાલી એક વિલ્સન હિલ અને તિથલ વિશે ફરી શક્યા, અને બીજું ફરવામાં ટાઈમ હતો નહીં એટલા માટે. તો ચલો દોસ્તો મળીએ નવા વિડીયો સાથે. તો તમને વિડીયો કેવો લાગ્યો છે, તો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મળીએ.